टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં પેમેન્ટ કરવાની રીત જ બદલાઈ ગઈ છે. તમે વિચારો કે તમે છેલ્લે ક્યારે પર્સમાંથી રૂપિયા કાઢીને ચૂક્યા હતા. અત્યારે તો ખિસ્સામાંથી ફોન કાઢવામાં આવે છે, સ્કેન કરવામાં આવે છે અને તરત જ રૂપિયા ચૂકવાઈ જાય છે. ભારતની આ ડિજિટલ પ્રણાલીની દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. અનેક દેશો એનો અમલ પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઠગબાજો પણ ડિજિટલ થઈ ગયા છે. તેઓ સાયબર ફ્રોડ કરી રહ્યા છે. એટલે જ તો તમને મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર એના કિસ્સા જોવા મળતા હશે. હવે તો લોકોને ખ્યાલ પણ આવી ગયો છે કે ઓટીપી કે પિન કોઈને કહેવાનું નથી. એમ છતાં ઠગબાજો નવી નવી રીતો શોધીને લોકોના ખિસ્સામાંથી રૂપિયા સરકાવી જ લે છે. અત્યારે સાયબર ફ્રોડની ચર્ચા કરવાનું કારણ મથુરા છે. અહીં 7મી જુલાઈની વહેલી સવારે એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું. મથુરા જિલ્લાના 8 ગામડાઓમાં રોજની શાંતિની જગ્યાએ એક અલગ જ અવાજ ગુંજવા લાગ્યો. આકાશમાં ડ્રોન વિમાનોનો ધીમો અવાજ અને ગામના કાચા રસ્તે પોલીસના બૂટનો અવાજ સંભળાવા લાગ્યો. એ પછી તો ચોર પોલીસના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામોના અનેક ઘરોમાંથી પુરુષો બહાર ભાગવા લાગ્યા. તેઓ ઘઉંના ખેતરોમાં અને સાંકડી ગલીઓમાં દોડવા લાગ્યા, જેથી માથા પર ફરી રહેલા ડ્રોનના કેમેરાથી બચી શકાય. જ્યારે આખી કામગીરી પૂરી થઈ ગઈ ત્યારે 42 લોકો પોલીસની પકડમાં આવી ચૂક્યા હતા. મથુરાને આખી દુનિયા ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ તરીકે ઓળખે છે, જે મંદિરો અને યાત્રાધામ માટે જાણીતું છે. પરંતુ તપાસ અધિકારીઓનું કહેવું છે કે હવે અહીંના કેટલાક ગામડાઓમાં ઠગબાજો સક્રિય થઈ ગયા છે. આ ગામો હવે દેશના સૌથી સક્રિય સાયબર ફ્રોડ નેટવર્કનું નવું સરનામું બની ગયા છે. મથુરાને હવે નવું જામતારા કે મિની જામતારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આ જામતારા છે શું? આ વાતને સમજવા માટે આપણે 10 વર્ષ પાછળ જવું પડશે. ઝારખંડનો એક ધૂળિયો જિલ્લો જેણે ગુનાખોરીની આખી એક નવી જ દુનિયા ઊભી કરી દીધી. 2010ના દાયકામાં જામતારા ફોન પર થતી બેન્કિંગ છેતરપિંડીનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. નાના નાના ઓરડાઓ અને ખુલ્લા ખેતરોમાં બેસીને છોકરાઓ ખેલ ખેલતા હતા. હાથમાં એક સાદો ફોન અને સામે લખેલી સ્ક્રિપ્ટ, બસ આટલાથી જ આ ખતરનાક ખેલ શરૂ થતો હતો. તેઓ દેશભરના અજાણ્યા લોકોને ફોન કરતા, પોતે બેંકના મોટા અધિકારી હોવાનું નાટક કરતા અને સામો માણસ સહેલાઈથી ઓટીપી, કાર્ડ નંબર કે એનો પિન આપી દેતો હતો. આ છેતરપિંડીનો વ્યાપ ખૂબ વધારે હતો. આખા દેશના હજારો લોકોએ પોતાની પરસેવાની કમાણી ગુમાવી. જામતારા નામ આ સાયબર ફ્રોડનો એવો પર્યાય બની ગયું કે તેના પર તો નેટફ્લિક્સની સુપરહિટ સિરીઝ પણ બની ચૂકી હતી. પોલીસ અને મીડિયાની ભાષામાં જામતારા એક બ્રાન્ડ બની ગયું. જામતારા સિવાય વર્ષો સુધી ઝારખંડનું દેવધર અને હરિયાણાનું નૂહ સાયબર ક્રાઇમના આ કાળા કારોબારમાં સૌથી ઉપર રહ્યા. જોકે હવે મથુરાએ એમને પણ ટક્કર આપવાનું શરૂ કરી દીધું છે. પોલીસ કહે છે કે તેમણે છેલ્લા 1 વર્ષમાં જ સાયબર ફ્રોડના 177 જેટલા ગુના નોંધ્યા છે અને 312 શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ ઓપરેશનમાં ગૃહ મંત્રાલય, સાયબર ક્રાઇમના પ્લેટફોર્મ એવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને સંચાર સાથી પોર્ટલ સામેલ હતા. આ બંને એજન્સીઓએ ડિજિટલ પુરાવા આપ્યા હતા, જેના આધારે જ પોલીસ આ નાનકડા ગામડાઓમાં પહોંચી. અહીંથી આશરે 7,000 મોબાઈલ નંબર અને 1400 બેંક ખાતાઓની શોધ કરવામાં આવી છે. પોલીસે પણ સ્પષ્ટ કહી દીધું કે આ વખતે કોઈ છટકવાનું જ નથી. નાના નાના પ્યાદાથી લઈને આખી ગેંગના માસ્ટર માઇન્ડ સુધી બધા જ હવે સળિયા પાછળ છે. આખા ભારતમાં ફેલાયેલું ઓનલાઈન ઠગાઈનું નેટવર્ક પોલીસે એક જ ઝાટકે તોડી પાડ્યું છે. હવે સવાલ થાય કે સાયબર ગુનાનો આ કાળો કારોબાર અહીં જ કેમ ફૂલો ફાલ્યો? એનો જવાબ મથુરાની ભૌગોલિક સ્થિતિમાં છુપાયેલો છે. આઈઆઈટી કાનપુર સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ ફ્યુચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે મથુરાએ દેશના સૌથી મોટા સાયબર ક્રાઇમ હબ તરીકે જામતારા અને નૂહને પણ પાછળ છોડી દીધા છે. પોલીસે મથુરાના ગોવર્ધન, બરસાના શેરગઢ, છાતા અને કોસી પોલીસ સ્ટેશન હેઠળ આવતા 18 ગામોને ઠગાઈના મુખ્ય અડ્ડા તરીકે ઓળખી કાઢ્યા. આ 18માંથી મોટાભાગના ગામડા રાજસ્થાન અને હરિયાણાની સીમાઓ પર આવેલા છે. ભરતપુર અહીંથી માત્ર 40 કિલોમીટર, નૂહ 107 કિલોમીટર અને અલવર 111 કિલોમીટર દૂર છે. આ ત્રણેય વિસ્તારો પણ સાયબર ગુનાના ગઢ ગણાય છે. પાડોશમાં જ આવા અડ્ડા હોવાને કારણે ગુનાહિત દિમાગ, આઈડિયા અને માણસોની લેવડ દેવડ એકદમ સરળ બની ગઈ. આ ગામડા મથુરા શહેરથી આશરે 70 કિલોમીટર દૂર છે. એ સિવાય આ ગામો દિલ્હીથી 3 કલાક અને આગ્રાથી માત્ર 1 કલાકના અંતરે છે.
અહીં ઠગાઈ કરવાની રીત પણ એકદમ દેશી અને ચાલાક છે. આ ઠગો કોઈ 4 દિવાલો વચ્ચે કે કોલ સેન્ટરમાં બેસીને ફોન નથી કરી રહ્યા, તે ખુલ્લા ખેતરોમાં જઈને બેસે છે. દૂર દૂર સુધી ફેલાયેલા પાક વચ્ચે બેસવાનો એક મોટો ફાયદો એ છે કે સામેથી આવતી પોલીસની ગાડીઓ દૂરથી જ દેખાઈ જાય. પોલીસ નજીક પહોંચે તે પહેલાં તો આ લોકો ખેતરમાંથીને ગાયબ થઈ જાય. જો કે પોલીસ પાછળ પડે તો બાજુમાં જ બીજા રાજ્યની સરહદ છે. બોર્ડર પાર કરી એટલે પોલીસ માટે કાનૂની કાર્યવાહી અને સરહદની મર્યાદાઓની મુશ્કેલી ઊભી થાય. પણ આ ફક્ત ભૂગોળની વાત નથી. ખરી રમત પૈસાની ભૂખ અને આકાંક્ષાઓની છે. આ ગામડાઓના લોકોને હવે ખેતી કે મજૂરી કરવા કરતાં સાયબર ફ્રોડથી ઝડપી કમાણી કરવાનો એક ચસ્કો લાગી ગયો છે. અધિકારીઓ તો આને એક નવો ગૃહ ઉદ્યોગ ગણાવી રહ્યા છે. કોઈ ઓફિસ નથી, કોઈ ચોક્કસ માળખું નથી. ઘરો અને ખેતરોમાં ચાલતા કાળા કારોબારને પકડો એ જ પોલીસ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. પોલીસ અને તપાસ અધિકારીઓ કહી રહ્યા છે કે આ કોઈ એક જ સામાન્ય ગેંગની રમત નથી. આ તો આખા ભારતમાં ફેલાયેલું એક સૌથી મોટું નેટવર્ક છે, જેમાં અલગ અલગ ગ્રુપને ચોક્કસ કામ સોંપાયેલા છે અને દરેક ગ્રુપનો કમિશન કે હિસ્સો પહેલાંથી નક્કી હોય છે. પહેલું ગ્રુપ લોજિસ્ટિક્સ સંભાળે, જે ભાડાના બેંક ખાતા, બોગસ સિમ કાર્ડ અને નકલી એટીએમ કાર્ડની વ્યવસ્થા કરી આપે. બીજું ગ્રુપ શિકાર શોધવાનું અને ફોન કરીને લોકોને જાળમાં ફસાવાનું કામ કરે. અને ત્રીજું ગ્રુપ એ ચોરી કરેલા પૈસા એટીએમ કે બેંકમાંથી રોકડા ઉપાડી લેવાનું એટલે કે કેશ આઉટ કરવાનું મોટું કામ કરે. ઠગાઈ કરવા માટે આ લોકો અવનવી રીતો અપનાવે. OLX જેવી એપ્સ પર નકલી QR કોડ સ્કેન કરાવીને પૈસા પડાવી લેવા, એડવાન્સ ડિપોઝિટના નામે છેતરપિંડી કરવી કે પછી હોટલ બુકિંગની નકલી વેબસાઇટ બનાવીને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ બધું જ એમની દિનચર્યાનો ભાગ છે. આ બધી ગેંગ વચ્ચેનું કોર્ડિનેશન ટેલિગ્રામ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ પર થાય છે, જેથી પોલીસની સામાન્ય નજરથી તેઓ બચી શકે. પોલીસ જ્યારે પકડાયેલા 312 આરોપીઓના રેકોર્ડને સેન્ટ્રલાઇઝ સાયબર ક્રાઇમ પોર્ટલ સાથે સરખાવ્યા ત્યારે વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો, જેમાંથી અનેક લોકો સામે બીજા રાજ્યો અને જિલ્લાઓમાં FIR દાખલ કરવામાં આવી ચૂકી હતી. પોલીસ માટે આ નેટવર્કને તોડવું સહેલું નથી, કેમ કે પોલીસે આ અદૃશ્ય દુશ્મનો સામે સતત લડતા રહેવું પડે છે. ફરિયાદ અને બાતમીને આધારે સતત દરોડા પાડીને પોલીસે આ નેટવર્કને તોડવાનું અત્યારે તો કામ કર્યું છે. છતાં અધિકારીઓ પણ સ્વીકારે છે કે આ કૌભાંડ ખરેખર કેટલું મોટો છે એનો ચોક્કસ અંદાજ લગાવવો અત્યંત મુશ્કેલ છે. એની પાછળ કેટલાક મુખ્ય કારણો પણ રહ્યા છે. પહેલું કારણ તો એ છે કે આ નેટવર્કનું કોઈ એક મુખ્ય હેડક્વાર્ટર કે બોસ નથી હોતું કે જેને પકડી લેવાથી આખો ખેલ ખતમ થઈ જાય. આ કામ ઘરો, ખેતરો અને ગામડાઓમાં વહેંચાયેલું છે. ખેતરોમાં બેસીને કામ કરવાથી પોલીસની ગાડી આવતી દૂરથી દેખાય અને બાજુમાં જ બીજા રાજ્યની સરહદ હોવાથી ભાગવું જવું ત્યાં આસાન બની જાય છે. આ ઉપરાંત ટેલિગ્રામ પર ચાલતી મેસેજની લેવડ દેવડને ટ્રેસ કરવી ફોન ટેપ કરવા જેટલી સરળ નથી હોતી. હજારો મોબાઈલ નંબર્સ અને બેંક ડિટેલ્સને દેશભરના ડેટાબેઝ સાથે સરખાવવાની કામગીરી અત્યંત જટિલ અને મહેનત માંગી લે તેવી છે. સૌથી મોટું કારણ એ છે કે આ ગામડાઓના અનેક યુવાનોને ખેતી કે ભણતર કરતાં સાયબર ફ્રોડથી રૂપિયા કમાવવા વધુ સહેલું લાગે છે. મથુરાના ગામડાઓની કહાની બિલકુલ જામતારા જેવી છે. એ જ ગામડા સરહદનો ફાયદો અને રાતોરાત અમીર બનવાની યુવાનોની ગેલ છે. બદલાયું છે તો બસ એરિયા. આજે સાયબર ક્રાઇમ ક્ષેત્રે પકડ મજબૂત કરતી તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ કાળો કારોબાર એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે જામતારાથી દેવધર, ત્યાંથી ભરતપુર અને હવે મથુરા સુધી પહોંચી ગયો છે. પોલીસની પહોંચ કરતાં પણ વધુ ઝડપથી એ પોતાનું નવું સરનામું શોધી લે છે.